સામાન્ય પરિવારના બાળકોને આરટીઈથી પ્રવેશથી વંચિત રહેતા વાલીઓનો હોબાળો। શિક્ષણના અધિકાર સમાન આરટીઈ કાયદો જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત અને સારું શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો છે, તે જ કાયદો અને વ્યવસ્થા અત્યારે વડોદરાના સામાન્ય પરિવારોના વાલીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે। આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા બે રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, તેમ છતાં હજુ સુધી અનેક એવા બાળકો છે જે ખરેખર આ યોજનાના હકદાર છે, તેમના નામોની કોઈ જાહેરાત કરવામાં આવી નથી। વાલીઓનો આક્ષેપ છે કે તેઓ પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે તેમને સારી શાળામાં ભણાવવા માટે આરટીઈ ફોર્મ ભરતા હોય છે, પરંતુ અહીં કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ અને વહીવટી પ્રક્રિયા પૂરી કર્યા પછી પણ તેમને માત્ર આશ્વાસન જ મળ્યું છે। લાચાર અને ગુસ્સે ભરાયેલા વાલીઓએ આજે ડીઈઓ કચેરી ગજવી મૂકી હતી અને તંત્ર સામે સીધો સવાલ સળગાવ્યો છે। વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે બાકી રહેલા લાયક બાળકોના નામ જાહેર કરવામાં આવે અને તેમને ન્યાય મળે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ હોબાળા બાદ જાગે છે કે પછી ગરીબ બાળકોના ભવિષ્ય સાથે આવા જ ખેલ થતા રહેશે। મેં છોકરાને એડમિશન માટે આવ્યા છે, અમારા છોકરાનું એડમિશન મળ્યું નથી આરટીમાં। આંગણવાડીનું સર્ટી છે, બીપીએલનું રેશન કાર્ડ છે, બધું છે અમારા પાસે, અમને ન્યાય જોઈએ છે। અંદરથી કશું કીધું નથી હજુ, એ લોકો કહે છે કે બેસો એવું કહે છે। શું માંગણી તમારી? અમારી માંગણી છે અમને ન્યાય જોઈએ, અમને છોકરાનું એડમિશન જોઈએ આરટીમાં। અમે અત્યારે વડોદરાની ડીઓ ઓફિસ ખાતે આવ્યા છીએ અમારા છોકરીની રજૂઆત લઈને કે જેનું અમે આરટીઈમાં ફોર્મ ભરેલું છે, છેલ્લા વર્ષથી અમે મહેનત કરીએ છીએ, એના પાછળ જાતિના દાખલા આ તે બધું કરીને અમે ડોક્યુમેન્ટ એકઠા કરેલા છે, જેની અમે વર્ષથી તૈયારી કરી છે। એનો પ્રથમ રાઉન્ડમાં પણ અમારો નંબર આવ્યો નથી, સેકન્ડ રાઉન્ડમાં પણ આવ્યો નથી નંબર, અને અમે અહીંયા ગાડી ડીઓ ઓફિસ ખાતે એટલા માટે રજૂઆત કરવા કે ત્રીજા રાઉન્ડનું કેવું તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી। અને જે એડમિશન અત્યારે વડોદરાની અંદર આરટી હેઠળ થયા છે એના વિરુદ્ધ પણ તપાસ કરો કે એડમિશન કેવી રીતે થયા છે। લોકોએ વ્યવહાર કરીને પૈસા આપીને લોકોએ એડમિશન કરાયા છે એવું મેં દાવાથી કહું છું। ખરેખરમાં ચેક થવું જોઈએ, એમની ઇન્કમ ચેક થવી જોઈએ। જો કદાચ ઇન્કમ કે એમના ડોક્યુમેન્ટ ફરીથી જો કદાચ ચેક કરવામાં આવે તો આજે બધા અત્યારે ગરીબ છોકરા ઊભા છે એમાંથી કોઈને સીટ મળે અને કોઈને લાભ મળે, ગરીબ છોકરો શિક્ષણ વંચિત ના રહી જાય, એ રીત અમારી રજૂઆત છે ડીઓ સાહેબને। અમે આગળ જવાનું જરૂર પડશે તો અમે આગળ જવા પણ તૈયાર છીએ।